નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। પીએમ મોદીએ મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું, જે વાર્ષિક 10 લાખ મુસાફરોને સંભાળવાની ક્ષમતા ધરાવે છે। આ પ્રોજેક્ટ ભારતના ક્રૂઝ ટુરિઝમને વેગ આપશે। એક મુસ્લિમ પુરુષ અનેક લગ્ન કરી શકતો નથી। કેરળ હાઈકોર્ટે આવો આદેશ કેમ આપ્યો તેની પર ચર્ચા। મુસ્લિમ પુરુષ તેની પત્નીનું ભરણ પોષણમાં અસમર્થ હોય તો ફરીથી લગ્ન કરવાનો કોઈ અધિકાર રાખતો નથી, તેવું કોર્ટનું અવલોકન। જોધપુરમાં નવનિર્મિત સ્વામિનારાયણ મંદિર તૈયાર। મંદિરમાં મહંત સ્વામી મહારાજનું આગમન। હજારો ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા। જયપુર સેન્ટ્રલ જેલમાં સુરક્ષામાં ખામી સર્જાઈ। કેદીઓ અનેક ફૂટ ઊંચી દિવાલ કૂદીને ફરાર। વહીવટી પ્રક્રિયા પર સવાલો ઊભા થયા। ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા મસૂદ અઝહરના ભાઈનું સ્મારક જૈશ બનાવશે। કાર્યક્રમમાં જૈશના ઘણા વરિષ્ઠ કમાન્ડરો હાજરી આપે તેવી અપેક્ષા। મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા હતા ઓપરેશન સિંદૂરમાં। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 4500 કરોડના ખર્ચે તૈયાર થતા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટની મેળવી માહિતી। પ્રોજેક્ટનું નિરીક્ષણ કરીને અધિકારીઓ સાથે તેમણે ચર્ચા કરી। ધોલેરા સર પ્રોજેક્ટનું પીએમ મોદીએ કર્યું નિરીક્ષણ। ભાવનગરથી લોથલ જતા હેલિકોપ્ટરમાંથી 15 થી 20 મિનિટ સુધી જોયો વિકાસ। વરસાદ બગાડી શકે છે નવરાત્રિની મજા। આજથી 5 દિવસ વરસાદી ઝાપટાની હવામાન વિભાગની આગાહી। કચ્છ, ઉત્તર ગુજરાતને બાદ કરતા તમામ જિલ્લામાં પડી શકે છે વરસાદ। નવરાત્રિને હવે જૂજ દિવસો બાકી છે। વરસાદે આયોજકો અને ખેલૈયાઓની વધારી ચિંતા। અમદાવાદ, વડોદરા અને સુરતના અનેક ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા। નવરાત્રિને હવે 2 દિવસ બાકી। મોટી સંખ્યામાં ભક્તો જઈ રહ્યા છે માતાના મઢે। પગપાળા જઈ રહેલા યાત્રિકો માટે ધમધમી રહ્યા છે સેવા કેન્દ્રો।